સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. દયા સમાગમમાં આપણે જોયેલું કે અંબાલાલભાઈના બનેવી ભાઈ ખુશાલદાસ સત્સંગી મિત્ર મરણ પથારીએ છે. કહે છે તમારી નાવ ડોલી રહી છે અને થોડા વખતમાં હતા ન હતા થઈ જશું. રૂબરૂમાં કે બધા સગા સંબંધી વચમાં આવે. પોતાની બેને કે આ શું બોલો છો અત્યારે, ક્યાંક છોકરાનું કહો ક્યાંક વારસાનું કહો. વિચારે છે કરવું શું, સંજોગો નથી મળતા. પણ દોસ્તી કઈ છે, શાળા બનાવીને નહીં, સત્સંગીની. ગોપાલભાઈના પત્રોનો સત્સંગ પણ કરે, લાંબો પત્ર લખે છે, જોયેલો ગયા સમાગમમાં આપણે. મુખ્ય મુદ્દા ફરી જોઈએ. આખો પત્ર 15 પાનાનો સત્સંગ સંજીવનીમાં છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પોતાના બનેવી ખુશાલદાસને લખેલ પત્ર આપણે જોયેલું જ. મુખ્ય મુદ્દા એ હતા એમાં કે ભાઈ તમારો ધર્માત્મા જોઈને મને કરુણા બુદ્ધિથી કહેવાની ઈચ્છા થાય છે, પણ તમારી તેવી દશા નહીં હોવાથી આર્ત ધ્યાન થતું હોય, કોઈ પણ રોગ ન હોય ને, અને તોય દેહ છૂટવા વખતે આ અસંખ્યાત પ્રદેશી આત્મા દેહમાંથી નીકળે ને, શાસ્ત્રમાં દાખલો આપ્યો છે. કેવો અનુભવ થાય આપણે તો ભૂલી ગયા છે. જન્મ અને મરણનું દુઃખ સૌથી વિશેષ છે, એ આપણે ભૂલી જ ગયા છીએ. વ્યવહારિક દુઃખ યાદ આવે છે આપણને કે સગર્ભા સ્ત્રીને અંદર જે ગર્ભ હોય, છોકરાનો અંગૂઠો પકડીને ખેંચે બેભાન કરે વગર, અને જે પીડા થાય એના કરતાં અસંખ્યાત અનંત ગણી પીડા થાય. વ્યવહારિક દાખલા આપીને જ્ઞાની સમજાવવાની કોશિશ કરી કે સોની જેમ લગડીમાંથી લગડી ધગધગાવે અને ઓગળી જાય, પછી દોરો જતડમાંથી કાઢે, પછી વીંટી બનાવવો હોય, ચેન બનાવવો હોય, એવી રીતે આ આત્મા અસંખ્યાત પ્રદેશમાંથી નીકળે ત્યારે આવી પીડા થાય. સાથે રોગ હોય, હાર્ટ એટેક હોય, લકવો હોય, અલ્સર હોય, ફ્રેક્ચર હોય, સાથે મોહ હોય કે પત્નીનું શું થશે, આ છોકરાઓનું શું થશે, આંટા મારે છે. ખુશાલભાઈ સૂતા સૂતા ઊભા નથી થઈ શકતા, લોહીના બળખા પડે છે, ટ્યુબરકુલોસિસ, ટીબી, ક્ષય રોગ કહેવાય, શરીર ક્ષય થઈ જાય. ત્યારે ખાસ ઇલાજ નહોતો, નામ જ હતું રાજરોગ, ક્ષય. હમણાં 1971માં ખરેખર દવા આવી, બધા ધીરે ધીરે મરે જ બધા. ગોપાલભાઈના મોટા પુત્ર છગન શાસ્ત્રીએ મટી ગયું, થોડા વખતનો ઉથલો માર્યો, 20 વર્ષ પહેલાં દેહ છોડ નાખ્યો. ખબર છે કે તમને ખબર છે, અમને ખબર છે. તમે ટગર પત્ની એટલે કોણ, મારી બેન, મારી બેનની ફિકર નહીં કરો. એમાં એમ લખ્યું છે તમારી સ્ત્રીની ફિકર નહીં કરો, બેનનું બેનના કર્મ નક્કી કરશે. એટલે કહે છે તમારી તેવી દશા નહીં હોવાથી મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે, છતાં પણ ફરી વિચારી જોતા પત્ર વાટે જણાવું છું. જણાવવાનું કારણ તમે મારા બનેવી છો એટલે નહીં, સંસારી સંબંધ નહીં. કુપોદોએ બનાવીને લખેલું, તો અંબાલાલભાઈ લખે જ ને બનાવીને કે સંસારી સંબંધ અનંતવાર થયા છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવી નથી. વચનામૃત 202. મિથ્યા સંબંધ છે આ. કોણ બેન ને કોણ બનેવી, હું શરીર જ નથી. હમણાં મોકલ છે ગોપાલદેવ આ મંત્ર કે હું દેહાદી સ્વરૂપ જ નથી, તો એને પરણી હોય, એને પરણ્યો હોય, એનાથી સંતાન થઈ, મારા ક્યાંથી હોય? શરીર નથી એને બેન કેવીને બનેવી કેવું? જીવ હજી આ માર્ગમાં આવ્યા પછી ઝુમખા બાંધે જ ને, રાખડીને રક્ષા કરશે. હમણાં ગયું ને રક્ષાબંધન, બેન રક્ષા કરે. બેનને સમજાવવાનું કે હવે હું વિતરાગ માર્ગમાં જવાની કોશિશ કરું છું, એટલે વ્યવહારને જરા ઓછો કરીએ આપણે, ને પરમાત્મા તરફ આગળ વધીએ. હજી વ્યવહારને ઠેકાણા નથી આપણા. પૂર્ણ પ્રતીતિ છે કે આ તો કરવું જ જોઈએ. શુકન થાય નહીં, જમી લે, ગળું મોઢું કરવું તો કરી લે. બેનને પૈસા આપ હોય તો 2-5 હજાર, વાંધો નથી. નબળું કુટુંબ હોય તો વાંધો નથી, મદદ કરવાની. વ્યવહારે બીજા નહીં કરે, બાડા બોબડા લોલા લંગડા નહીં. આ ધર્મ સમજે છે. આ તો વિતરાગ માર્ગ છે.
આપણા વ્યવહારના જ ઠેકાણા નથી. બ્રહ્મચારી કહે છે એના વ્યવહારના ઠેકાણા નથી, પરમાત્મા શું કરવાનો છે? કેટલું દિલ્હી દૂર છે. હજી કહે છે પત્ર માટે જણાવું છું, કારણ ફક્ત નિસ્વાર્થ ને પરમાર્થ છે. તમારી સાથે સગા સંબંધના કારણે કહેવાની જરા પણ ઈચ્છા નથી એમ નહીં માનતા કે નજીકના સગા છે એટલે કહે છે. બીજો કોઈક મુમુક્ષુ હોત તો હું આ જ કહેત કે તમને હું સગા ગણતો જ નથી, તમને હું વાલા ગણું છું. પરમાર્થે સાચા સગા, સાચા મુમુક્ષુઓ એ એટલે ફલાણી જગ્યાએ બધા ભેગા છે એ નહીં કહે પાછા. એ તો પાછું એમ થાય નથી લઘુતા કે દિમતા. લઘુતા ને દિનતા સત્પુરુષ પાસે, વ્યવહારમાં નહીં. સમાગમમાં દિનપણે આવું નહીં. વચનામું 457 ઉત્તરાધ્યન સૂત્રમાં સમ્યક દ્રષ્ટિ શ્રાવકના ગુણ છે. એક સંભોગ પ્રત્યાખ્યાન છે. મુમુક્ષુની મદદ લેવી નહીં. તમે ક્યાં જાઓ? લોકાંપરીમાં હું બેસી જાઉં એક જગ્યા છે, ના પડી છે ભગવાન મહાવીરે. ગૌતમે પૂછ્યું તો ગૃહસ્થમાં શું કરવું? સંભોગ પ્રત્યાખ્યાન પચકાણ છે ઉત્તરાધ્યન સૂત્રમાં લખ્યું. મદદ લેવાની જ નહીં. આત્મર્થ બરોબર, સમાધિ મરણ થતું આખી રાત જાગવાનું. પોતે માંદા છે અંબાલાલભાઈ, આ પત્ર લખે છે કે હું તમને સંભાળ્યું, મને માંદગી છે હમણાં કુપાલનું લક્ષ્ય, અને તમે મરણ પથર્યો છો. તમારે કહેવું કે હું આવું છું ત્યારે તમારી દશા નથી હોતી, અને પછી એને તાવ આવે છે. આ સગાઈ આપણે આ ખ્યાલમાં જ નથી. આપણે ધર્મ કેમ થાય? હળી મળીને રહેવું, હળી મળીને વ્યવહારમાં. કોઈને પંખા નીચે બેસવું છે, હું ત્યાં બેસી ગયો પહેલાં, તારે બેસવું તો ઉઠી જવાનું, એ બરોબર, એ હળી મળીને બસ એટલું જ. એની બાજુમાં જમવા નહીં બેસવાનું, જમવા બીજે બેસવાનું પછી, ને દોસ્તી થઈ જાય તરત જ. એને જગ્યા આપીને એટલો મોહનથાળ આપે, અરે ઉણોદરી છે આજે મારે, તરત જ દોસ્તી થઈ જાય. અનંતકાળનો અભ્યાસ છે ને, એમાંથી અધ્યાસ થઈ જાય. પછી આવું થાય મરણ પછી, અત્યારે વ્યવહાર નહીં જોવા. તમારે કંઈ કહેવું છે? પપ્પા હું આવી, મને ઓળખો છો? એ પોતે જ પોતાને નથી ઓળખતો, બાપા ક્યાંથી ઓળખે? રગે રગે આ મિથ્યાત્વ છે. આ મરણ પથારીએ જો અવસર હોય ને તો જ્ઞાનીઓની શીખ છે કે સગા સંબંધીની હાજરીમાં મરવું જ નહીં. સત્સંગી હોય એને કહી રાખવાનું કે છેલ્લે વ્યવહારની વાત નહીં કરતા, એમ્બ્યુલન્સ બોલાવવાની વાત નહીં કરતા, જાપ કરાવડાવજો, જ્ઞાનીના ચિત્રપટના દર્શન કરાવડાવજો. અંબાલાલભાઈની તો આપણે વાત ખુશાલદાસભાઈની છે. અંબાલાલભાઈમાં બધા સગાવાલા વિરોધી હતા, પડખું ફરી ગયા, નથી વાત કરવી, નથી સંભળાતું, સંભળાય જ બધું કે નથી વાત કરવી. વજાશા આવ્યા, વેવાય બધા આવે જ ને, અમારી છોકરીને આપો, અમારા છોકરાને આપો, બધું સંભળાય જ કે કાંઈ શું કહેવું છે નથી કહેવું, કે ના પડી દેવાની. ગોશાળિયા છાનો માનો બેસી રહે, સૌભાગભાઈ કહે છે ત્યાં ક્ષમતા ન ચાલે. મિથ્યા ક્ષમતા અધોગતિ નાખી દે. મિથ્યા ક્ષમતા શાસ્ત્રમાં લખ્યું છે, મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. ગોશાળીએ વાત કરવા ગયા ને મંત્ર આપવા ગયા, સારું કરવા ગયા. સારું તો અંબાલાલભાઈ જાણે, સૌભાગભાઈ જાણે કે ગોશાળિયા જાણે? ગોશાળિયા ચૂપ બેસી રહે, છાનો માનો બેસી રહે કે એમ લખ્યું. અંબાલાલભાઈ લખ્યું, પત્ર લખ્યા બે, સૌભાગભાઈ દે પછી કે સૌભાગભાઈ આમ બોલ્યા. પછી મેં કીધું ત્યારે બોલ્યા, પણ સરસ રીતે બોલ્યા. મારે એ જ છે, એના સિવાય કંઈ ન હોય. મારે હું સમાધિમાં જ છું, મારે એના સિવાય શું હોય? સગા સંબંધના કારણે કહેવાની જરા પણ આત્મી છે નથી એમ સ્પષ્ટ તપાસીને પહેલાં વિચાર કર્યો કે હું આ મારા બનેવી છે એટલે લખું છું, મારા વ્યવહારિક સંબંધ છે એટલે લખું છું, કે હું આત્માર્થે લખું છું. પહેલાં તપાસ્યું અને પછી પત્ર લખ્યો. તો હજી મોકલ્યો નથી. આપણે આવશે આગળ. તમારા અસહ્ય દુઃખને કારણે એમ માની શકાતું નથી કે આ છેલ્લો સમય છે, હજી ક્યાંક ઇલાજ થાય તો સારું, અને હું છોકરાઓનું ને પત્નીનું ક્યાંક કરી જાઉં. એનું નસીબ ત્યાં એના લમણે લખ્યું છે, તું શું કરી જતો હતો? નરસિંહ મહેતા કહે છે, નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, ભવન પર છત્ર દાખે. બધા રાજા જ હોય ને, પ્રજા કોણ હોય? પોતાનું હાલે તો બરાબર. અંગૂઠા પગ ન પકડે એનું આવજ ન દઉં ને તો નિપજે નરથી તો કોઈ શત્રુ મારીને શું મિત્ર રાખે, એમ છે જ નહીં એવું. ભગવાન મહાવીરને સાંભળવાનું નહોતા મળ્યા તો 66 દિવસ સુધી. આ શરીરનો સ્વભાવ સડન પડન વિધ્વસન છે, તો તે નાશવંત પદાર્થ પ્રત્યે બુદ્ધિવાનને પ્રીતિ હોય. તમે તો બુદ્ધિશાળી છો, અમારી સાથે બેસતા હતા. કુપોલદોના પત્રોનું આપણે અવલોકન કરેલું છે. હવે ઊભા તો થઈ શકવાનું નથી, તો હવે આ ભાવ રાખો. ટગર જોયા નહીં કરો. મારી બેનને ને બેનના ભાણિયા છોકરાને
કોઈક એમ નથી કહેવાનું મરણ પછાડી કે ભાઈ તમને જો સારું થઈ જાય તો તમે પછી હવે ધર્મ કરજો અને અમે વ્યવહાર સંભાળશું. એમ કે કોઈ કે આ માંદગીમાં પટકાઈ ગયા છો, તમે જો સારું થાય તો તમે સત્સંગ ભક્તિ અર્થે જાજો ને અમે વ્યવહાર સંભાળશું. રોવે જ કોનું? પોતાનો સ્વાર્થ વહી ગયો એનું. કે લગ્ન પ્રસંગ હોય તો વડીલ જ બધું સંભાળતા હતા, અમારે ફિકર જ નહોતી કંઈ. કે નવું વાસણ કુસણ લેવું હોય, કંઈ ખરીદી કરવી હોય, ઘરેણા, લગ્ન સંબંધ જોડવું હોય કે છૂટાછેડા હોય તો એ બેસે વડીલ તરીકે. પછી કંઈ અમારે લાયક કામકાજ હોય તો કહેજો, કેટરસની આપણે ઓળખાણ છે, એટલે અભક્ષ આઈસ્ક્રીમ મારા તરફથી સસ્તો અપાવી દેશું. એટલે ઓલાને પાપ લાગ્યું એટલું જ આને લાગ્યું. એનું રોવે છે કે મારો સ્વાર્થ વયો ગયો. એમ થાય છે આપણને કોઈ ગુજરી જાય તો કે એક પંચી શ્રંગદરી જીવ સમકીત વગર ગયો અને મને સત્સંગમાં સમાગમ આપતો હતો, હવે એક ઘટ્યો મારે, એનું દુઃખ થાય જ ક્યારે આપણને? પત્ની મરી જાય, પતિ મરી જાય, સગા સંબંધી મરી જાય, છોકરા મરી જાય, પાડોશીને મરી જાય ને. ઘરે મરણ ઘર ઘરનો નિયમ છે. આપણને ક્યારે એવો ખેદ થયો બીજાને કોઈ મરી જાય તો? એટલે નક્કી વ્યવહારિક ખેદ છે ને આપણો. ગોપાલ કે કોઈ જીવ મરી જાય ને અમે એ દિવસે જમતા નથી, અમને સમાચાર. શા માટે? ખેદ નહીં, એક સંઘની પંચેન્દ્રી જીવ આત્મા સાધ્યા વગર દેહ છોડી દીધો, એનું દુઃખ છે. આપણે એવું થાય ક્યારે કોઈ ગુજરી જાય તો સાદડીમાં ગયા હોય ત્યારે સફેદ કપડામાં જે આવે એલચી વાળી ચા પી આવે ને આવતો રહે. ભક્તિ તો ઓલા બોલાવે પછી એ કરવાનો હોય ને. ભક્ત અમારા ગામવાળાને બોલાવ્યા હોય ને સફેદ કપડાવાળાને, એ લગ્નમાં આગલે દિવસે લાલ કપડાં પહેરીને ગયા હતા અને હવે આવતીકાલે પાછા જન્મદિવસમાં જવાના છે. એ ગાય લે, એને ફાયદો થાય. ભક્ત પૈસા મળે ને 15,000 રૂપિયા 1.5 કલાકના, આને ફાયદો થાય. અનુભવ થાય કે મેં ભક્તિ કરી, મરી ગયો એની પાછળ. તારે કરવાની છે ભક્તિ, તારે અખંડ જાપ કરાય, બોલાવાય નહીં એને વાજાવાળાને. આવું શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી. એને ફાયદો ન થાય. આપણે ભક્તિ કરીએ તોય ફાયદો ન થાય એને. એના તો જે ભાવ હોય એ જ પ્રમાણે થાય. ખરેખર આપણે સાચી ભક્તિ કરીએ, 24 ઉપવાસ કરી નાખીએ એક દિવસ, એ ગયો એને કંઈ ફાયદો ન થાય. કહીને ગયો હોય કે આટલા મારા પૈસા છે 1 લાખ, હું ગુજરી જાઉં પછી આમાં વાપરજો, તો એટલો ફાયદો થાય. જો ભક્તિ થાય તો ત્યાં પછી એ પૈસામાંથી કોઈકને બોલાવે ગવૈયાને તો આત્માર્થ લેખે ન લાગે જવાવાળાને. વ્યવસ્થિત લખેલું છે બધું. 12મું કરે, 13મું કરે, કાંઈ ન કરે, બધા ખાઈ જાય તો ખાઈ જાય એને દંડ મળે લોભનો. ઓલાનું જે થવાનું હોય થાય. એટલે લોભી હોય ધન ધૂતર જ ખાય એનું. એ કહી ગયો ભક્તિ વાપરે તોય ન વાપરે, એવું બને જ છે ને. આંખો દેખાય એવા છે. ભાઈ તને સારું થાય તો અવશ્ય ધર્મ આરાધન કરવામાં હું વિઘ્ન નહીં પાડું. કોઈ કહે પુણ્ય છે ને, જ્ઞાની કહે છે ભમરાની જેમ બધા પાછળ ફરે. પુણ્ય વયું જાય ને કોઈ આવે નહીં પછી. આ બધું આપણે જોયેલું. ફરી વાર કહે છે રિવિઝન તરીકે, અશરીરીપણે દુઃખથી ભોગવી હવે શરીરનું ભાન ભૂલી જાઓ તમે. શ્રીજી કહેતા, શ્રીજી આપણને શું કહ્યું છે? એટલે ગોપાળ દેવે શ્રીજી આપણને પત્ર વાટેને રૂબરૂમાં શું બોધ આપ્યો છે? આ પ્રમાણે કરો. આ છેવટની ભલામણ આટલી જ કરું છું હું તમને. કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થના સંબંધ છે એવો નિશ્ચય કરો. અને આખું જગત સ્ત્રી રૂપે, માતા રૂપે, ભાઈ રૂપે એકવાર નહીં ઘણી વાર થયું છે. આપણે બધા ભેગા થાય છે ને, વાલું ને વેરી, લેણું ને દેણું, ઋણાનું બનશે. આ શાસ્ત્ર એમ કે છે તારા ઘરના દરવાજાની બહાર કૂતરો બેઠો છે ને એ ઋણાનું બંધે છે. એ દાદોય હોય, સાસુય હોય કૂતરી. અને જાતિસ્મરણ જ્ઞાન નથી, નહીં તો રોટલો આપે જ નહીં, પછી મારીને કાઢી મૂકી. એટલે જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય ને, લાકડી ઉછળે ને. પણ એવી રીતે જ થાય ખરો ત્યાગ વેરાગ આવે પછી જ, એમને એમ ન થાય. કોના ઉપર માતૃભાવ, કોના ઉપર સ્ત્રી ભાવ, કોના ઉપર ભાઈ ભાવ, એવું કરીશ. કેટલા માતા, કેટલા પિતા, કેટલા સંતાન, કેટલી પત્ની, કેટલા પતિ બદલાવ્યા. જેના વિના એક પળ પણ હું જોઈ શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક, પુરુષ આદિક કેટલી વાર બદલ્યા. એટલે ખોટી પ્રીતિ હતી ને. નિશ્ચય નહીં, બધા બે વફા છે, કોઈ કોઈને વફાદાર છે જ નહીં. પોતાના શરીરને જ વફાદાર છે, પણ શરીર એને વફાદાર નથી. આત્માનુશાસનમાં શ્લોક લખ્યો છે ગુણભદ્રાચાર્યએ, શરીર તો દુષ્ટ છે, દુશ્મન છે. રે રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને,
મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. એ તો બહુ દૂર ના થઈ ગયા સ્ત્રી પુત્ર કે આ શરીરે દુષ્ટ તન આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન દુષ્ટ આયુની ગતિને દુષ્ટ છે કે જન્મ્યાથી મરણ સુધી આપણે સવારે ઉઠ્યા રાત્રે સૂઈએ શું કરીએ આપણે? બ્રશ કરે, નાહી ધોય, કપડાં બદલાવે, ધોયેલા પહેરે, નાસ્તો કરે, દવાઈ લેવી હોય તો લે, પછી પાછું સૂવે ત્યાં સુધી, પછી પથારી કરે, સોળ તણીને સૂઈ જાય. બધું શરીરનું છે, આત્માનું ક્યાં છે જ એમાંથી. ક્યાંક સત્સંગ કર્યો હોય, થોડોક શુભમાં રહ્યો હોય તો આત્માનું ખાતામાં જમા થાય. બાકી બધું શરીરનું જ છે ને અનંતકાળથી. એ વફાદાર નથી કાંઈ. તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. ગોપાલદેવ કહે છે ગુણભદ્રાચાર્ય આત્માશોષણના પાછલા ભાગમાં આત્માના આનંદમાં રહેલા છે, તરબોળ. પ્રભુજીને કહેલું આ વાંચજો નિવૃત્તિમાં, સાવ નાનો ગ્રંથ છે, એક એક શ્લોક રોમાંચ ખડા કરે એવા છે. આ દુષ્ટ જ છે. તો સ્ત્રી પુત્ર તો બહુ દૂરની વાત છે કે આ મારો દીકરો, આ મારી પત્ની, એ તો બહુ દૂરના છે કે સ્વાર્થના છે. હવે હું એકલી થઈ જાય છે એનું અઠવાડિયું 15 દિવસ 6 મહિને જોઈએ છે ને આપણે, ફરી વાર લગ્ન કરે જ ને, મળે તો ગોતી લે, જાહેરાત આપે, સાથે બેસીને સત્સંગ કરશું એમ કે પાછા. સાથે બેસીને સત્સંગ થાય. કાલે જોયેલું ને બ્રહ્મચર્ય 9 વાડ, પહેલી જ વાડ છે વસતી. સત્સંગ માટે પરણે જ કોઈ જીવનસાથી ગોતે છે, ક્ષેત્રે જ પોતાને. આવું બધું અનંતવાર કર્યું છે. હવે તમે સમજો, સજાત્મ સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરવું અવશ્યનું છે, બાકી બીજો કોઈ રસ્તો નથી. હવે કદાચ ઉપાય લેશું તો ઉપાય કારગત થાય એમ નથી. હવે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. જૈનેતરમાં કહ્યું છે શું દવા અને શું ઉપાય? જાહ્નવી તોયમ ઔષધમ, ગંગા જળ નાખે ને લોકો. અને ડૉક્ટર કોણ? બોલાવો ડૉક્ટરને, વૈદ્યો નારાયણ હરિ. હવે એ નક્કી કરશે, બીજી કોઈ દવા લાગુ ન પડે. હવે એ મોકલશે પાડા ઉપર યમદૂતને, લઈ જશે બીજી ગતિ. એ હોય કે ન હોય, આપણને તો બોધનું કારણ છે ને. પાડા ઉપર ન લઈને એમને મેં જાતો હોય અવરૂપી આત્મા, કર્મશીમાં કર્મ લઈને, સહન તો હરખું જ કરવાનું છે. યમદૂત લઈ જાય કે કર્મ લઈ જાય, મને મારા શુભ અશુભ કર્મનું ફળ રામ આપે, કૃષ્ણ આપે, જગત કરતા આપે કે એમને આપે, ફળ તો સરખું જ છે ને. એટલે ગાંધીજીને કોપાલ એ બધી લમણાજીકમાં નહીં પડો હમણાં, જગત કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશમાં. રૂપકથી છે કે તને તારા કર્મ નડે છે, ચેતી જાત. પ્યારા ભાઈ, આપનો કોઈ પણ પ્રકારે મારાથી અવિધિ આકરું કહેવાય ગયું હોય, લખાયું હોય, એમ જ કોઈ પણ વખતે તમારો અવિનય કે આશાત ન થયો હોય પહેલાં, તો કોઈ પ્રકારે દોષ મારા વનવંચકાથી થયો તો વારંવાર નમસ્કાર ખમાવું છું, પણ સાચું હશે એ જ કહેવાશે. તમને ખોટું લાગ્યું તો તમે મિછે મેં દુકડો, પણ ફરીવાર મળે ત્યારે સાચું જ કહેવાશે. આમાં બાંધછોડ નહીં કરવાની. આપઘાતી કૃત્ય છે. ઉત્સુક પ્રવૃત્તિ ના થાય. ખાલી 50% ખોટું બોલ્યા કે અહીંયા છે ને અહીંયા છે તો આટલા ભાવ કરવા પડે, તો આપણે 100% ખોટું બોલશું લોકોને ખુશ કરવા માટે, તો આપણે કઈ ગતિ થશે? ગોપાલદેવે 263 20 દુઆ લખે ને, ભાદરવા સુદ 7મ સંવત 1947, એ જ દિવસે પૂર્વભૂમિ સાથે હતા ખીમજીભાઈ. સંવંતસરીનો પત્ર લખે છે અંતકરણ કે તમારું મન દુભાયું હોય, મેં મન વચન કાયાના યોગથી જાણતા અજાણતા, ઉપયોગ સહિત કે ઉપયોગ રીતે, હું તમારી માફી માગું છું, ક્ષમા આપજો. પછી કહે છે તમને જ્ઞાની કરતા જ્ઞાનમાં રસ છે, ભક્તિ વગર આ જ્ઞાન શૂન્ય મીંડું છે, એક લાફો માર્યો પછી કે ખમાવો તમને. સાચું છે એ જ કહેવાય છે કે પૂર્વભૂમિ સાથે હતા. હું અંતકરણ તમને ખમાવું છું, પણ તમને એવું લાગે છે કે તમે આ જે કરો છો ભક્તિ વગર જ્ઞાન ભેગું કરો છો એ મીંડું છે, શૂન્ય છે. ખીમજીભાઈને કેવું થાય? સંવંતસરીનો પત્ર પણ છેલ્લે લખે છે મન વચન કાયાના યોગથી કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. એટલે એક લાફો માર્યો પછી પંપાળે છે. સાચું હશે એ જ કહેવાશે. નવટંકીનો પ્રોગ્રામ નથી કાંઈ કે બધાને આનંદ આવે. આનંદ આવે આમાં? એ મરણ પથેરીએ છે. આ આત્મા બીજે વયો જશે, સંતાનને પત્નીને એને સાથે રહેવું છે, છોડી દેવાના છે. નોર હોય તો બરોબર રાજી થાય કે હાશ છૂટાછેડાની પાર્ટી. લગ્નની કેમ પાર્ટી હોય છે? આજકાલ છૂટાછેડાની પાર્ટી હોય છે. તો શેવડો પડવો જોઈએ ને. અનાદિ વિશ્વને આરે હવે પછી મળીશું ક્યારે? નથી મળવાના, તોય નથી મળવું અમારે. ઝબકબક ઘૂમટો તાણીને આવ્યા.
મોઢું જોયેલું છેલ્લે 28 વર્ષનો, વિધવા થઈ જશે, ઘરની બહાર તો નીકળે જ નહીં, કે મંદિરમાં રહેવાય ખૂણો પકડીને. કાળો બજરિયા કલરનો કે વાદળી, ત્યારે એવું હતું, લાલ પીળા કપડાં ન પહેરે ત્યારે, બધું કાઢી નાખવાનું. અત્યારે ખબર જ ન પડે પરણેલા છે બેન, કુંવારા છે, વિધવા છે, ત્યક્તા છે, એ ખબર જ ન પડે. આર્ય સંસ્કૃતિનો જોટો નથી, બધું વહી ગયું 100 વર્ષમાં, તો અબજ વર્ષની સંસ્કૃતિ. મોઢું ભરાય છે, પરદેશ બોલે ને તો લાળ આવે છે મોઢામાં, ઓહો ભગવાન. અને સમાધિ મરણ થઈ જશે, અને સમાધિ મરણ થઈ જશે. જાય છે ગુરુજીની આજ્ઞા લે, હું જાઉં આ કે જાય. આ મંત્રી કહે છે જલ્દી મળે ગ્રીન કાર્ડ પાસપોર્ટ, નીચે નહીં મળે બધા. પ્રભુસિંહ ગોપાલ ના પડે છે કે અનાર પ્રદેશ ન અવાય, મહાવીરની આજ્ઞા નથી, રખડવા જાય છે. એ તો દર્શન સમાગમે આવ્યો તો પહેલું વાક્ય એ કીધું હાથ જોડીને ઉભા રહે. એટલે કેમ આવ્યા અહીંયા? પોતે ન ગયા ને, કહી શકે ને. લંડન એક જ આંટો માર્યો હોત તો દાલદર ફીટી જાત ને. રોજી બાપા શાંતિથી હુકો ગગડ્યા કરે ગરાશિયા રે વવાણિયાની ભાગોળે. આર્ય વિચાર પ્રમાણે હું નહીં રહી શકું. આમાંથી આ શીખવાનું છે બધું, કે આ સગા સંબંધી કોઈ કામ આવવાના નથી. દુઃખ એનું થાય છે, પોતાનું મતલબ ગયો એનું. ત્યારે ભાઈ આપને કોઈ પણ પ્રકારે મારાથી અવિધિ કંઈ કહેવાયું હોય, આકરું બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ લખવું છે આ સંબંધના હિસાબે નહીં, પરમાર્થ સંબંધના હિસાબે લખવું છે. આ બધું આપણે ઘણું બધું જોયેલું, ત્યારે પછી શાસ્ત્રો ન વાંચવા દે કાંઈ, કે ચાલો બોલો તો 10 વૈકાલિક સૂત્રની ગાથા. જીવ રાશિ સાંભળે ને બધા, લાંબુ લાંબુ બોલે. શંકરાચાર્ય કહ્યું છે મોહ મુદગર, મોહને મારો, ભજ ગોવિંદમ ગોવિંદ ભજ મૂઢ મતે, એ મૂર્ખા હવે મોત આવ્યું. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દૂષિત કોણ. હવે વ્યાકરણના પાના નહીં ફેરવતો મરણ વખતે, કે એ ભક્તિ કર વિષ્ણુ ભગવાનની, કૃષ્ણની, એ માને છે જગત કરતાની, મહાવીરની, રાજની. ત્યારે શાસ્ત્રો વાંચવા માંડે, અગુરુ લઘુ આત્મા ક્યાં જશે હવે? કર્મની પ્રકૃતિ લાવો તો કેટલી કર્મની પ્રકૃતિ ખપી છે એ ગણાય નહીં. ત્યારે શાસ્ત્રો નહીં, શાસ્ત્રો બાજુમાં, રાજ 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 એ બંધ થઈ જાય થોડા વખતમાં. વાંચા વહી જાય, લખવું હોય શું થાય? હેમરેજ થાય તો, કોમામાં વયો જાય તો. ખાલી દેખાય એટલે ચિત્રપટ સામે રાખવાનું. છગન શાસ્ત્રી સામે ચિત્રપટ મૂકો પિતાશ્રીનું, બેઠી નહોતા શકતા. નવલચંદ ડોસા વકીલ ડાયા હોય ને, કુપોલદોને વકીલરે બહુ પનારો પડેલો, 10 વકીલરે પનારો પડેલો. કુપોલદોના દેવીલી વ્યક્તિ હતા નવલચંદ ડોસા. સિનેમાના ગીતનું લઈ આવ્યા ગ્રામોફોન, પેલું હોય ને કૂતરાનું મોઢું, ઇઝ માસ્ટર વોઇસ લગાડ્યું એટલે આનંદ આવે. અને વેદનાથી પીડાતા હતા. ટીબીમાં શરીર તૂટે, પછી વજન ઘટતું જાય, ખાઈ શકે નહીં, દવા અસર કરે જ નહીં. છગન શાસ્ત્રી કહે છે મરણ પથારી, આ દૂર લખાવો, આ નથી સાંભળવું મારે. કુપોલદોને કાંઈ પદ હોય, બહુ પુણ્ય કર્યા પુણ્યથી અપૂર્વ અવસર કે આત્મથી, એ મૂકો. ત્યાં ક્યાં મળે? બધાને ઘરે આ તો હોય જ ને. નવચંદ ડોસાને એમ કે રાજી થાવ, હું સમાજના આગેવાન હતા. અમદાવાદથી મગાવ્યું, પછી અપૂર્વ અવસરને બહુ પુણ્ય કર્યા, એ સાંભળતા સાંભળતા રાત્રે શરૂ કર્યું, સવારના 7 વાગે દેહ છોડ્યો. સમાધિ મરણ એમ થાય, એને તકલીફ ન પડે એટલે પગ દાબવું. પગ ક્યાં, આત્મા હમણાં નીકળી જાય છે, શું દાબીશ તું મળદાને ખોખાને? આ તો મરવાનો જ છે, પણ આ નહીં સમજે ને કે સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુઃખ કરને, કે શાસ્ત્ર બાજુમાં, સિદ્ધાંત બાજુમાં, જ્ઞાનીનું શરણ અને આશ્રય. આ બધું લખીને પછી અંબાલાલભાઈ વિચાર કરે છે કે આ નહીં ગમે તો ઝઘડો થઈ જાય, ત્યારે ઓલાને અસર થાય ને. આત્માની વાત જ ક્યાં હોય? આ શું લખ્યું? બેને ખીજાય, ભાઈ થઈને આવું કર, દુશ્મન છો કે ભાઈ છો તું? નથી લખતા. કુપોલદોને પત્ર લખે છે કે ખુશાલદાસનું નાવ ડોલી રહ્યું છે અને ઘણા દિવસમાં એનો દેહ પડી જશે. બધા જાણે છે ને, હું જાણું છું. તમે ક્યાંક કૃપા કરીને મોકલો બોધ વચન. એ મોકલું. મેં લાંબો પત્ર લખ્યો છે, આપી નથી શક્યો. જો મેં આપ્યો હતો ને તો એમાં કઈ ભૂલ કરી છે હું તમને પત્ર બતાવત, પણ હમણાં બતાવતો નથી કે મેં આપ્યો જ નથી, આપતા નથી. આ જે વાત કરી, અને મારામાં એટલી બધી શક્તિ નથી અત્યારે શારીરિક, હું માંદગીમાં પટકાયો છું, એટલે 2-3 કલાક આ પત્ર વાંચું એવી સ્થિતિ નથી. અને એવો અવસર પણ મળતો નથી, કેમ કે ઘણા સમાગમીઓ ભેગા થયા છે. એટલે તમે ક્યાંક મોકલો તો. કુપોલદો મોકલે છે. પહેલાં શું લખ્યું અંબાલાલભાઈ, પછી શું મોકલે છે જોઈએ આપણે.
ખંભાતથી પત્ર લખે છે, 2 જેઠ વદ 9 ભોમ 1952. આ બધું વ્યવસ્થિત તારીખ તિથિ વાર સાથે છે, એટલે વિશ્વાસ આવે આપણને. આગમમાં ખોટું કાંઈ નથી, પણ એમાં સુધારો થઈ ગયો હોય, વધારો થઈ ગયો હોય, ઘટાડો થાય, કુધારો થાય. આપણે એમાં સાચું કેવી રીતે ગોતી શકીએ? અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. શ્રી સદગુરુ પ્રભુ રાજચંદ્રજી શરણ મમ લખે સંબોધનમાં, હે શ્રી વર્તમાન મહાવીર. પત્ર પૂરોથી લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આકળ હોય ચરમ શરીરની, એ આગમના પાઠશાળા ચલાવતા હતા, અભ્યાસી હતા. કોપાલુ નહોતા મળ્યા ત્યારે. સૌભાગભાઈને ગોશાળે બધા આગમ જ વાત હતા. કોપાલુ નહોતા મળ્યા ત્યારે. અરે ન કરવાનું કરતા હતા. ડુંગરસિંહ ગોસળિયા યોગના ચમત્કાર ને બધું, કૂવામાંથી પાણી કઢાવે એવું જોયા વગર એવું બધું. પાણી ન આવતું હોય તો સવળી આવી ગયા. પછી સૌભાગભાઈ લખે છે, એ પરમાત્મા સાહેબ. પ્રભુશ્રીજી લખે છે એ રખાવદેવ એટલે ઋષભનાથ ભગવાન. બીજા મહાવીર એટલે બીજા ઋષભનાથ, બીજા મલ્લીનાથ, બધું એક જ છે. એટલે પરમ કપાલદેવની જે બોલ્યા એટલે અનંત જ્ઞાની આવી ગયા. પછી ફરીવાર કંઈક બોલવી છે ને જે, તો ફરીવાર બોલવાનું પરમ કપાલદેવ કે જય. હજી બોલવું ત્રીજી વાર, તો ફરીવાર બોલવું ત્રીજી વાર પરમ કપાલદેવની જય. હાથીનું પગલું છે. એક જ્ઞાનીને બહુમાનથી અહોભાવથી ભજતા અનંત જ્ઞાનીઓ આવી ગયા, અને એક અજ્ઞાનીને ભજ્યા અહોભાવથી, એટલે અનંત જ્ઞાનીની આશા ન થાય. ભગવતી સૂત્રમાં 30 મહામોહનીય કર્મના કારણો છે. આ 16મો બોલ છે. આને પણ જે સંપ્રદાય ન છૂટ્યો એટલે કરવું પડે. મહાવીરને ન ઓળખે અને રાજને ન ઓળખે તો કંઈ મળે નહીં. પછી મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખવાની જરૂર છે. અને આ બધા પત્ર શા માટે લેવાના? રાજચંદ્રને ઓળખવા માટે રાજચંદ્રને ઓળખવાની જરૂર છે આપણે. એટલે સીધું ન ઓળખાય. બ્રહ્મચારીજીએ કૃપાલદેવની દીકરી જવલબેનને કહ્યું કે કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? એટલે હું દીકરીએ કેમ નાતા હતા, કેમ કેટલું પાણી વાપરતા હતા, ક્યાં હાથ રાખતા હતા પાછળ, શું બોલતા હતા, એ બધું કહે છે. કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? જવલબેનને કહે છે. આ તો મળે નથી આ સહદેહ, પણ એ ઓળખી ગયા હતા પ્રભુશ્રીની કૃપાથી. પ્રત્યક્ષ કરવા પડે. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો આ તો ગયો જ તો તીર્થંકર સમાવસણમાં, ક્યાં ઓળખ્યું? આપણે જેવા જ મનવચન કાયના યોગ હતા, એમ શાસ્ત્ર કહે છે. એક જગ્યાએ એમ લખ્યું છે કે સાચા રત્નોથી આરતી ઉતારણી તીર્થંકરની, પણ પોતાનું આર્તજન આરતી ઉતરી નહીં કઈ. ક્રિયા કરી અને જેની ઉતરી ગયું છે બધું આર્તજન, એની ઉતારી આરતી. ખેસ આમ રાખો, ગજબ થઈ ગયો, ડાબી સાઈડમાં રાખ્યો ખેસ, ભૂલ થઈ ગઈ ભાઈ, માપ તત મીઠામી દુકડમ, બસ મૂકી દે જમણા તરફ. અમારી ખેસ નથી અડવું, એક બેને રાખ્યો તો ખભે. એક આસને બેસવાની મનાય છે 3.5 કલાક સુધી, અને એક ખેસ બેને છાતી ઉપર મૂક્યો છે. હું મૂકીશ આરતી કરતા. મારી એવી આશાતના શાતનામાં રસ નથી કાંઈ વિધિ નિષેધમાં. હું દર્શન કરવા આવ્યો છું, હું ધુવાડા કરવા નથી આવ્યો. પ્રતિમા દર્શન માટે છે, પૂજન માટે છે જ નહીં. શાસ્ત્ર વાંચીએ તો ખબર પડે. 1000 વર્ષ જૂના આચરણ સૂત્રને કાઢીએ ત્યારે. શ્રી સદગુરુ પ્રભુ રાજચંદ્રજી શરણ મમ. આ અનિત્ય અને અશરણ એવા ત્રાસરૂપ સંસારમાં એક સદગુરુનું, આ પવિત્ર નાથનું શરણ મને સત્ય છે, તમારું જ પાછું. સદગુરુનું એટલે કોઈ પણ સદગુરુ નહીં. જ્યારે સત્પુરુષની વાત આવે ને એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર જ, નહીં તો પાછું સદગુરુના નામે આપણે ચાલે પછી. એટલે રાજચંદ્ર જ પ્રભુશ્રી મૂકે ચાલે. પ્રભુશ્રી ના પડે છે અમારા ગુરુ એ તમારા ગુરુ. બ્રહ્મચારી કોઈ પૂછ્યું તમે, અમને મોટા મહારાજે કીધું છે કે એના ગુરુ એ આપણા ગુરુ. મોટા મહારાજે નહીં, એટલે પ્રભુશ્રીજી નહીં, બ્રહ્મચારી કહે છે. પ્રભુશ્રી જ હતા બ્રહ્મચારીને, તોય કહે છે. આ નહીં થાય ત્યાં સુધી કૃપાલદેવ કેવી રીતે ઓળખાય? સત્સંગ કરે જ ને. પ્રભુશ્રીનું ગુણગાન ગાય આપણને, એટલું ખબર છે કે એણે સમાધિ ભરણ કર્યું. અને કૃપાલદેવે કહેલું એને અપૂર્વ આત્મજ્ઞાન છે સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને. એટલે સમકીતી તો છે પ્રભુશ્રીજી, બાકી આગળ જે હોય એ આપણે નથી ખબર. આટલું કૃપાલદેવે કહ્યું છે ધારસીભાઈને, કે એને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એ કહે છે અમારા ગુરુ એ તમારા ગુરુ. બીજો કોઈ આકાશમાંથી ઉડતો આવે તો માનવાનું નહીં. સદગુરુ સત્પુરુષ આવે ને એટલે જે એને ખ્યાલ હોય એનો જાપ કરતો હોય મનમાં. તો પાછું ભક્તિ કેમ ફળતી નથી? સત્સંગ કેમ ફળવાન થતો નથી? એ સત્સંગ હતો જ નહીં. કુસંગને થોડો સત્સંગ કહેવાય. કૃપાલદેવના વચનને આધારે ટીકમાં કરતું જવાનું. પછી જેટલા માર્ક આવે એટલા, આપણે માર્ક નહીં મૂકવાના. કૃપાલદેવના આધારે એને આપ્યું જ છે.
કે આને સત્સંગ કહેવાય, આને કુસંગ કહેવાય, અને સદગુરુ કહેવાય અને અસદગુરુ કહેવાય, અને સદધર્મ કહેવાય અને અસદધર્મ કહેવાય, અને અનંતાનુબંધી કહેવાય અને સંકિત કહેવાય. બધું કયું જ છે. જો કર્મગ્રંથમાં લખ્યું છે એ જ બધું આમાં છે. સહેલું સમજાય એવું, પણ સમજાવણ કરશો. સુગ્નભાઈ ખુશાલદાસ ગઈકાલે સોમવારની રાતના 8 વાગ્યાના સુમારે આ ભૂમિનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. મરણાંતની 2 મિનિટ અગાઉ સુધી સાવધાનીથી પોતે ભક્તિમાં લક્ષ રાખ્યો હતો. અમે બહુ મહેનત કરી, મેં, કિલાભાઈ, ત્રિભુવનભાઈ એમ કહે છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં પોતે દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. મધ્ય યુવા વય 31, 32, 37, 34. અમલભાઈ 37 દેહ છોડ્યો. એવો પ્રત્યક્ષ બનાવ જોઈને આ આત્માને દ્રઢ તો થતું નથી કે પોતે તો જાણે મરવું જ નથી એવો દ્રઢ નિશ્ચય રાખેલો છે. કેટલાના મરણ જોયા. આપણને એમ થાય મારે જવું પડશે. એ તો બોધ આપીને ગયો, આત્મજ્ઞાન નહોતું તોય કે હું જાઉં છું, તારે આવવાનું છે. વાર પછી વારો, આજે મારો કાલે તારો. કે બધા 100 વર્ષ જીવીને થોડા મરે. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા જોયું. કળ નથી કહેતા પ્રસૂતિ આવીને ગુજરી કસુવાવડા થઈ ગઈ. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણામાં મરે, યુવાન મરતા જોઈ. મરણનો નિયમ નહીં, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જે જન્મે તે મરી જાય, એ મરવાનું. જે જાયું તે જાય. જૈનેતરમાં કહે છે જન્મે એ મરે. મરતા આવડે ને એવું મરે કે ફરી જન્મ ન પડે તો થાય. એકવાર સમાધિ મરણ થાય તો સર્વકાળના અસમાધિ મરણ ટળી જાય. પછી વચનામૃત 25, 12મી કોલમ. આ બધું મેગ્ના કાર્ટા છે, અધ્યાત્મનો કાનૂન કાયદાની કોલમ છે. પ્રત્યક્ષ બાળ, યુવાન અને વૃદ્ધ એવા સેંકડો મરણ નજરે જોતા છતાં આ લેખકની છાતી પીગળતી નથી કે પોતે પ્રતિક્રમણ કરે છે. કુપોલદોને ફરિયાદ કરે છે કે હું અદમાધમ છું, કહી દઉં છું, મેં બહુ વાંચી લીધું છે, હવે મને હવે ભેદ જ્ઞાન થાય છે, હું એકલો બેસું ત્યારે આત્મચિંતનમાં. અંબાલાલભાઈ એમ કે છે કે આ લેખકની છાતી પીગળતી નથી. અને આત્મા દેખવા મળ્યો રવિવાર 11 થી 12માં. કુપોલદો એમ કે છે કે આ પરમપદને પામશે. એ કે મારી છાતી જ પીગળતી નથી. એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું. જગતની બધી સ્ત્રી પર મારી વૃત્તિ ખેંચાય છે. મને તો એવું કંઈ થતું જ નથી. એટલે મારું બ્રહ્મચર્ય પરમપદ ગણધર તુલ્ય કામ કરનાર વધારે છે. એવું થયું ને. આપણને ખબર જ નથી આપણે ક્યાં છીએ અધ્યાત્મની ભૂમિકા. વેદ જ્ઞાની થાય છે, આત્મનિર્ભર થાય છે, નિર્વિકલ્પ દશા હાંસલ કરે છે. દેવકણી મહારાજ કહે છે કે વૃત્તિઓ મને ખળભળાટ થાય છે અને હું સંકલ્પ વિકલ્પમાં રાચું છું, પણ તમારું નામ લઉં છું એટલે લજ્જિત થઈને પાછી ભાગી જાય છે. બાળ બ્રહ્મચારી મુનિને કુપોલદો જાહેરમાં પૂછે તો બધા મુનિ સામે, મુનિ વ્યાખ્યાનમાં કેટલી સ્ત્રીઓ આવે છે? તો ઘણી બધી. કેટલા આવે? તો કે 800,000. એમ સ્ત્રીઓ આવે છે? આવે જ ને. પર્યુષણમાં તો ઘરચોળા પહેરીને આવે, હીરા બધું ઘરે ના પહેરીને. એ જમાનામાં હજી છે નિયમ અમુક સંપ્રદાયમાં, નવું લગ્ન થયા હોય ને એટલે 5મે દિવસે તો ઘરચોળું પહેરીને જવું જ પડે સ્ત્રીને, નવી વહુ આવી હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય તોય. હવે ધીરે ધીરે આ નિયમ બધા માથું કાઢ્યું સ્ત્રીઓ હોય એટલે નથી જાતી. તો બતાડવું પડે અમે કેટલા પૈસાવાળા છીએ. નિયમ છે ઘણામાં, ગુજરાતી, કચ્છી, મારવાડી બધામાં જવું પડે. બધા દિવસ જવું પડે, પણ 5મે દિવસ તો જવું જ પડે. એટલે ખબર પડે કે શું લાવી છે અને અમે શું આપ્યું છે. એવું કંઈ મારી દ્રષ્ટિ ન જાય એટલે કોઈ પૂછ્યું તમારી વૃત્તિ ત્યાં ખેંચે જ કે નહીં? શું છે? હા કે તો હાથ કપાય, ના કે નાક કપાય. અને આપણને અગુરુ લઘુ બધું દેખાવા માંડ્યું ધ્યાનમાં. ત્રિભુવન સત્સંગ વિના ધ્યાન તે તરંગ છે. રૂબરૂ મેં કીધું ને 128માં લખ્યું છેલ્લે. આ લેખકની છાતી પીગળતી નથી. આમાંથી આપણે સમજીએ ને ક્યારેક આપણને આનંદ આવી જાય ને કે હું બહુ આગળ નીકળી ગયો છું. ત્યારે અંબાલાલભાઈનું વાંચ્યો, આ પ્રતિક્રમણ કરે છે અંબાલાલભાઈ કે આ લેખકની છાતી પીગળતી નથી. આ લેખકની અનંત મૂળ દિશાની અજ્ઞાનતા છે. 20 દુહાની એક કડીનો અર્થ છે ને, અંબાલાલભાઈ કુપોલદોને પત્ર લખ્યા છે એમાં છે. એક ગાથા એણે આત્મસાત કરી છે. એટલે પહેલી ગાથા હું અનંત દોષનું ભાજન છું એ અંગે લખે છે પત્ર. એમ કહેતા નથી કે આ પહેલી ગાથાનો અર્થ છે. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય એના અર્થ છે પાછા કે 2-4 ઘરથી હું સંતાઈ ગયો છું, મારે 14 રાજલોકનો માલિક થવું છે.
લવણ શબ્દનું પાણી તો ખારું જ છે, હું પીવાનું નથી, પણ એનો માલિક જો હું હોઉં તો મને આનંદ આવે, એમ લખે છે અધમાધમ અધિકોપતિ. એટલે અંબાલાલભાઈના બધા પત્રો કુપોદનું જે લખે છે વાંચીએ તો એટલે 20 દુહાનું મર્મ સમજાય. પછી આત્મસિદ્ધિ શરૂ થાય. 20 દુહા ન કર્યા હોય ને આત્મસિદ્ધિ લખાઈ ગઈ પછી દેવકીજી મહારાજને 7 વર્ષ પછી કુપોલદેવ 20 દુહા મોઢે કરવાની આજ્ઞા આપી. લખાણા 47 સંવંતમાં, સંવંત 53માં આજ્ઞા આપી કે દેવકીને 20 દુહા દિનતાના મોઢા કરવે હોય, એટલે મુખપાઠ કરવો હોય તો ભલે કરે, આત્મસિદ્ધિ નહીં. આપણે હાથમાં આવી ગયું ને. પ્રભુજી કહેતા, દેશી લોકો હોય ને બધા ભણેલા ઓછા હોય ત્યાં એ સાંભળતા ન હોય, ભણેલા હોય તોય. કાણીના હાથમાં કળશો આવ્યો, હંગી હંગીને તૂટી ગઈ કે કળશો હતો જ નહીં એનો, થલ્લે જતી હતી એમને, પાંદડા ઘસીને આવતી હતી કે પૂછડું ધોઈને, ધોવે ક્યાંથી, કળશો નહોતો તો કળશો આવ્યો હવે તૂટી ગઈ કે. આ લેખકની અનંત અનંત મૂળ દિશાની અજ્ઞાનતા છે. વિશે શું કહું, આ જીવ જ દિશામૂળ રહેવા ઈચ્છે છે, તેવા પ્રકાર સેવે છે, તેવા કારણ ઉપાર્જન કરે છે અને તેમાં જ પ્રીતિ રાખે છે. ધિક્કાર વાગ્યો છે. કુશલદાસ મરણ પથેરી છે, પોતાને પ્રતિક્રમણ કરી નાખ્યું કે હું અધમાધમ અધિકોપતિ જ છું. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, શિષ્યની ફરજ છે તોય કહેવું પડે બધું. ના એ તો જાણે જ છે ને બધું, મારે તોય કહેવું પડે. કાનમાં આંગળી નાખીને એકલા, પાછું બીજાને સાંભળે એમ નહીં. એ તો પછી કે હા જો તું આવો હતો ને મેં સાંભળી લીધું છે. કોની સાથે કેટલો સંગ કરવો, 947મો પત્ર ધારસીબેને કહે છે તમને એવો અનુભવ થયો છે. આપણી વ્યવહારની વાત વિદિત નહીં કરવાની, ગુનાય કોઈને કહેવાનું નહીં, કુપોદ આગળ જઈને કહેવાનું ક્ષમાપના બોલીને, એટલે ગેરલાભ લે પછી. એટલે ત્યાં જ તો મને કહેલું છોડે પછી. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર, બધું જાણે છે. ગોપાલદેવ બોલે એ અક્ષર લખી લાવે છે, લબ્ધિ પ્રકૃતિ છે. ગોપાલદેવ પ્રભુજીને કહે છે લબ્ધિ પ્રકૃતિ, તો એ કહે છે અલ્પજ્ઞ જ છું. હવે અંબાલાલભાઈ ગોપાલદેવ લખતા હોય, વર્તમાન મહાવીર ચરમ શરીરની વારો કહેતા, સૌભાગભાઈ પરમાત્મા સાહેબ લખતા હોય, પ્રભુજી રખવદેવ લખતા હોય, અને આ ક્યાંક બીજું ગોતતો હોય, આ કાળે આમ હોય ને આમ ન હોય, એટલે પતી ગઈ ને વાત. એની યાર બેહાય, મારે ભાગ ફૂટા જો મને બેહવાનું ગમતું હોય તો. કુસન છે આ, શ્રદ્ધામાં ઘટાડો કરશે ને. જહોલબેનને ખૂબ બ્રહ્મચારી કહે છે મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા છે અને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે તમારા પિતાને જે પરમેશ્વર માને છે, બાકી બધાને ઢાંકવાવાળા ગણજો. કોની સાથે બેસવું છે આપણે? ખૂબ બધું ઢાંકવાવાળા સાથે. યોગ નથી સત્સંગ, અને સત્સંગ તો ઘરની બહાર નીકળ્યો નથી અને સત્સંગ મળીને જ ગયો. ત્યાં જે બેન્ડ વાજાને રોશની હોય ત્યાં સત્સંગ હોય, અને એ ખ્યાલ છે. ત્યાં ન હોય સત્સંગ, પછી ગાય એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ. પાઘડીને નવા જોડાને ખેસ લઈને ગયા છે ગોપાલદેવ વાઘસિંહ સાથે, ઈડરના સ્મશાનમાં, વસોના સ્મશાનમાં, ધરમપુરના સ્મશાનમાં, મહાકાળેશ્વરની ગુફામાં, 7મે વર્ષે વવાણિયાના સ્મશાનમાં નવા કપડા પહેરીને ગયા છે ગોપાલદેવ. ઉત્તરસંડા ખાલી ગુહ્ય ભાગ ઢાંકતા કયો. અત્યારે દિગંબર દશા રહી શકે એવી દશા નથી, ને તમે કાઢીએ નાખીએ કે ઝવેરી બજારે બેઠા મુંબઈમાં સાધુ ન આવે નગ્ન દિગંબર, એવી દશા નથી. મારે બધા પથરા, જૈન ધર્મની અવહેલના થાય. અત્યારે એવો કાળ નથી કે દિગંબર દશા એમાં રહી શકીએ. આમ ઢાંકીને આમ કરતા ક્રોસ. ઉત્તરસંડા જે ચિત્રપટ છે ગોપાલદેવનું, ખડગાસનનું, આપણે ખ્યાલ જ એ છે. આત્મસિદ્ધ લખ્યું ત્યારે ફેટા પહેરે હોય અંબાલાલભાઈ ફાનસ લઈને, એટલે પછી ગોઠવાઈ જાય ને. એક ને એક વસ્તુ આપણે જે જોઈએ ને એ મગજમાં ઘૂસી જાય. ફેટો, ડગલો, ખેસ અને ફાનસ લઈને ઊભો હોય. એટલે આપણને એમ થાય એમ જ તૈયાર થવું જોઈએ. તૈયાર થવું જોઈએ કે શું કરવું જોઈએ એ તૈયાર થવું જોઈએ. આભરણ ભાર બધા કાઢી નાખવા પડે. લખે છે બીજો પત્ર ખુશાલદાસભાઈ અંગે છે. પરમ કૃપાળુ, પરમ દયાળુ, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા સ્વરૂપ વિલાસી. સંબોધન લખ્યા, થાકી જાય આપણે. પ્રભુજી અમલભાઈ સંબોધન લખે ને, પરમાત્માના સંબોધન બધા. સદા સ્વરૂપ વિલાસી, નિષ્પૃહ એવા જગતગુરુ પરમાત્મા શ્રી રાજચંદ્રજીને પરમ ઉલ્લાસથી ત્રિકરણ યોગે ત્રિકાળ નમસ્કાર હજો.
બીજો પત્ર લખે છે, પરમ પવિત્ર પરમ કૃપામય પત્ર મળ્યો. હમણાં એ જોઈએ આપણે 692. તમારો ફરીથી પત્ર મળશે એમ ધારીને મેં પત્ર લખવા વિલંબ કર્યો છે. હજી એક મોકલશો પછી જ લખું તમને. એટલે બીજો લખો. તો પત્ર કેમ નથી લખતા? એટલે ફરી વાર લખો ને એટલે પત્ર આવે ને, મને દર્શન થાય તમારા પત્રના. પ્રભુ ખાલી લીટોડા કરજો હાથ પગના, તોય મારે તમારા દર્શન થાય. અંદર લખતા નહીં, ખાલી લીટોડા કરીને મોકલી દેજો. મારે ભગવાન મને યાદ કર્યો ખરો. ભગવાન આપણને યાદ કરે કે આ કેમ નથી આવ્યો સત્સંગ, કામ થઈ જાય ને આપણું. ભાઈ ખુશાલદાસના મરણના દિવસે સોમવારે બળખા નીકળવાના બંધ થયા હતા. સહજ છાતા જણાતી હતી. કિલાભાઈ અને નગીનભાઈ તરફથી 15 દિવસ આગમનથી એમની સમીપમાં રહેવાનું અને સત્સંગ કરવાનું બનતું હતું. એટલે કે સાવ છોડી નહોતું દીધું કાંઈ. ઘરવાળાએ 3 વાગ્યાના સુમારે જ્યારે કિલાભાઈ વાળું કરવા ગયા, એટલે સાંજનું જમવાને વાળું કહેવાય, સ્વાર્થી ગડબડ કરી મૂકી હતી અને સ્ત્રી આદિકને કંઈ કહેવા કરવા વિશેની વાત વારંવાર કરતા હતા. પણ ખુશાલદાસનું ચિત્તે તેમાં પરવાયું હતું. આ એક ખેદજનક વાત છે કે પણ સમાધાન કરી 1 કલાક સુધી ચાલી ગડબડ કે પછી પાછી આત્માની વાત બધા સાંભળવા માંડ્યા કે મહેરબાની કરી બધા જાઓ. ઓલા બધા ટોળું હોય, આ 2 જણા હોય, કિલાભાઈ ને ત્રિભુવનભાઈ ને અંબાલાલભાઈ ને. પછી સમાધાન કરી 6 પદનો પત્ર વાંચવાનો શરૂ કર્યો તો થોડો અધૂરો રહ્યો. તે વખતે કહે કે હવે મને ઊંઘ આવે છે, હવે હું નહીં સાંભળી શકું. કે વેદના હોય, રોગ હોય, સાથે દેહ છૂટવાનો છે. આપણે કહે જીવ નીકળતો નથી, નીકળવાની કોશિશ ચાલતી હોય. જેને એમ કે જીવ નીકળતો નથી, કંઈ ખાવું છે, પછી બીડી પીતા તો બીડી મૂકે મોઢામાં, ઠાઠડીમાં મૂકે છે તો બીડી, એમને જીવ રહી ન જાય એમ. ઘણા સોપારીને ભૂકો આપે, તપકીર આપે. હવે મોબાઈલ ફોન આપે નવો, જીવ નીકળતો હોય તો નીકળે જ નહીં. ઘણી વાર જીવ વોટ્સએપ ચાલુ કરીને આપે. પછી એટલે કહે છે 6 પદનો પત્ર વંચાવો શરૂ કર્યો, થોડો અધૂરો રહી ગયો. કહે કે હવે આ ભાઈને ઊંઘ આવે છે, મને ઊંઘ આવે છે કે હવે હું સાંભળી નહીં શકું. કિલાભાઈએ કહ્યું કે હવે થોડો જ પત્ર બાકી છે. 6 પદનો પત્ર આખો સાંભળે તો લોકોને એમ થાય ને અમે સમાધિ મરણ કરાવવાની પૂરી કોશિશ કરી, હવે થોડોક જ બાકી છે, તે પૂરો થઈ જાય પછી ઊંઘી જાજો. ત્યાં સુધી બિચારા જીવે યત્નો તો બહુ કર્યો, આંખ ખોલી ઘણી બધી કોશિશ કરી, પણ અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું અને દુઃખના આવેશથી આંખો ઢળી પડી અને 5 વાગ્યાના સુમારે દેહ નાખી દીધો. એટલે અંત સમયે હું સમાધિ મરણ કરીશ એ થાય એવું જરૂર નથી, તૈયારી હોવી જોઈએ. રાતોરાત લાંબી દાઢી ન થાય. મોત તો આવતું આવશે. અનુપચંદ મલુકચંદ ગોપાલદેવ કહે છે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજે છે. કાળનો કાળ, મૃત્યુ મરી ગયું, મોત હાથમાં લઈને ફરે. પ્રભુજી ફરતા જાહેરમાં. અમારે સમાધિ મરણ છે, રજોહરણ ઉછાળીને આમ હસે, આનંદ કરે, કમરે ભરાવે, આમ જાણે નાચતા હોય એમ. અમારે મૃત્યુ મહોત્સવ છે કે મોતનું નામ આવે, રિપોર્ટ આપ્યો હોય, આમ થાય ને, કાર્ડિયોગ્રામ કરે, શું આવ્યું, હજી જોવે નહીં, ડૉક્ટર ત્યાં જ પૂછી લે. કોરોનામાં બ્લડ મોકલતા હતા ને કે શું છે, ફોન પોઝિટિવ આવ્યું, ધડધડ થતું. એમાં એમ કે ના નથી પોઝિટિવ, બહુ આનંદ થાય. આ તો બીજાનો રિપોર્ટ તમારું પોઝિટિવ હોય, પાછો એમ ફોન આવે તો એટલે સંકલ્પ વિકલ્પ થાય ને. ઢળી પડી આગળથી તૈયારી કરી હોય, જ્યારે બધું બરોબર હોય ત્યારે. આ બરોબર હોય ત્યારે શાતામાં હોય ત્યારે સ્થિર નથી રહી શકતો, અશાતા વખતે કેવી રીતે રહે? આગળથી તૈયારી કરવી પડે. મતિ એવી ગતિ લેશે બદલી જાય. ક્ષાયિક સંગીતના ધણી શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રેણિક રાજા છેલ્લે બદલી જાય. એવું નિકાચિત કર્મ બાંધ્યું હોય ને, લેશે બદલી જાય, નાખે નરકમાં. ક્ષાયિક સંગીતવાળા નરકમાં છે. તો ભાવિ તીર્થંકર જવું પડ્યું, લેશે બદલી ગઈ. આ ઝરિયો મને મારી જાય, પહેલાં એને જ બચાવે છે કે ઊંધા પગે વયો જાય, બલરામ હમણાં આવશે. બચાવ્યો, લેશે બદલી ગઈ. 99 તપ કરેલું કે આ તપસ્યાનું મને આ ફળ હોય. એટલે આપણે કોઈ પણ વ્યવહારિક લાભ માટે આશ્રમ, મંદિર, તે સ્થળમાં જવાનું નહીં. કરતો હોય આ પુરુષને મૂકી દેવાનું. એ તારી રક્ષા તારી ભક્તિ જ કરશે, તારું પ્રાર્થ કરશે, બીજું કોઈ ના કરી શકે. કુપોદે લખી નાખ્યું 927માં. વેદનીય કર્મનો ઉદય થયો પછી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર નહીં, મંત્રતંત્ર, દોરો ધાગો નહીં, જ્યોતિષ ભૂવો નહીં, માદળીઓ નહીં, ખુદ જીનેન્દ્ર ભગવાન પણ બદલાવી શકે નહીં. તોય આજે હજી આશરો ગોતે છે બધો. સમાધિ મરણ કેમ થાય? સમાધિ મરણ કેવી રીતે થાય? પાણી લઈ આવે, થોડું પડીકી લઈ આવે, ઓશિકા નીચે મૂકે, પછી
છેલ્લે છેલ્લે મરતો મરતા એને આશા જ ન કરાવડે છે. આજીવ મોહનીય કર્મને મિથ્યાત્વ ગાઢ કરીને મરાવે છે. આ સમાધિ મરણ છે. ગોપાલદેવ કહી દીધું, દેવી દેવીની તુષ્માનતાને શું કરશું? આ મળી ગયું છે, રાજ 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 કરતો દેહ છોડવાનો, આખું ન બોલતા આવડે તો સહજાત્મા સ્વરૂપ પરમ. છેલ્લે કઈ 24 નામ લે તીર્થંકર થોડો સાંભળી શકે કઈ આખું નમોથું સમાપને આખી પછી સાંભળે? આ અટકી ગયો 6 પદનો પત્ર તો આંખ નહીં આવે ખુલી રે મારી. રાજરાજ કર જોર જોરથી બોલતો આંખ બંધ થઈ જાય તો રાજ તો પડે ને કાને. એમાં ઉપયોગ રહે પ્રભુ કે સમાધિ મરણ થવાની શક્યતા છે પૂરી. 4 વાગે સ્ત્રી આદિકની સ્વાર્થી ગરબડતી વાત સાંભળીને વિચાર થયો, આ વખતે બિચારા આત્માનો એમાં ચિત્ત ક્યાં પરવાયો? હું જાઉં વળી વાળું કરું જાઉં તો રાતના 10 વાગ્યા સુધી રહેવાય. ગોપાલદેવને બધું લખે છે એટલે હું ત્યારે ન ગયો, પણ ફરિયાદ બધી કરે છે કે આ લોકોએ ગડબડ કરી હતી સ્વાર્થી. એટલે ગોપાલદેવ કહે છે અવારનવાર મુનિને જાવું. શું જવાબ આપ્યો ગોપાલદેવે? આવું બધું કરતા હતા ને. 692મો પત્ર સમાધિ મરણનો મંત્ર સમાન પત્ર છે. ઘણા શ્રાવકોને મુમુક્ષુને મુખપાટ હોય, ન હોય તો જોઈને પણ રોજ બોલતા હોય એવા છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો છે. આમ દુર્લભ છે, પણ અનંતકાળ પાસે ભાગ્યા 84 લાખ તો અનંતવાર મળે ને. અનંત ભાગ્યા 84 લાખ અનંત જ આવે ને. એટલે આવો દુર્લભ છે. દ્રષ્ટાંતે બહુ પુણ્ય કર્યા પંથી મળે તોય પાછો અનંતવાર મળ્યો છે. કે પહેલી વાર નથી મળ્યો. પહેલી વાર મળ્યો એવી રીતે બધી મજા કરે છે, ભોગ ઉપભોગ. હજી કર્મ બાકી છે એટલા સજા રૂપે મળ્યો છે. એને એમ કે મજા રૂપે છે. એટલે ફરી આવો હમણાં દિવાળી ઉપર. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. આ ખુશાલદાસભાઈને આ સાંભળવાનું કે પહેલાંય તમે હતા પતિ, પહેલાં પિતા હતા કોકના. બેન સાંભળે તો બેને સાંભળે ને. હું પત્ની હતી કોકની, પહેલાં માય હતી. પહેલાં બધાને કામ આવે. સમાધિ મરણ કરે છે, કરાવડાવે છે અને બીજા સાંભળે છે, બધાને ફાયદો થાય. કોઈ અમર તો છે જ નહીં ને ટોળામાંથી. જે દેહને તીર્થંકર નથી રાખી શક્યા, આ બાપડું પ્રાણી શું રાખવાનો હતો? આમાં તો શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, પોતે મરવાનો છે. એમાં કંઈ અનુભવ ગોચર છે. આ આંખે દેખાય એવાલ છે ને. આ મનુષ્ય દેહને કૃતાર્થ છે કે જે મનુષ્ય દેહ આજે જ્ઞાની પુરુષને ઓળખ્યા. પછી આવું આવે એટલે શ્રીમદ રાજચંદ્ર ઓળખે, હા, નહીં તો પછી મૂકી દે પાછો. હા અમારી છે નથી કહેતા. અરિયન શરણ થયા પહેલે પાને. ક્યાં શરણે થયા એ પ્રભુજી કહેતા હોય તો એ જાણે ને કેવળી જાણે. કે એમ થોડું લખાય પહેલે પાને નરકે ગયા અમારા સગાવાલા. એ વ્યવહાર વ્યવહાર. કુપોદો ના પાડી છે. ગુજરી ગયા પછી ગતિ અંગે સંકલ્પ વિકલ્પ કરવો નહીં. સુંદરદાસ 22 વર્ષનો છોકરો ગુજરી ગયો, હમણાં આવશે. સુંદરદાસ માણેકચંદ. એની ગતિ કઈ થઈ હશે? એ તો બહુ ભક્તિ કરતા હતા. ગતિ આદિનો વિકલ્પ છોડો. સુવકભાઈ કહે છે તો સુદમાં મરતું ન પડ્યું હોય વધમાં પડશે. તિથિનો વિકલ્પ છોડો. તમે ક્યાં મરવાના જ છો? બેફાટ આત્મા અનુભવો. સુદમાં દેહ છૂટે કે વધમાં છૂટે, તિથિનો વિકલ્પ છોડો. છેલ્લે સેકન્ડ લાસ્ટ પત્રમાં બોધ આપ્યો, વિકલ્પ છોડો. સુદમાં મરતું પડે કે વધમાં મરતું પડે. મરતું તો ખોખું છે, મરેલું તો છે. એટલે આપણે જે બધું કરીએ છીએ ને શણગાર શૃંગાર, એ મરદાન શણગારીને કરીએ છીએ. આ બધું જોઈએ છે ને આપણે. બધું એકેન્દ્રીના મળદા છે બધા. એકેન્દ્રીનું મળદું છે, ખાંડમાંથી નીકળ્યું છે. લાકડું એકેન્દ્રીનું મળદું છે, વનસ્પતિ હતું. એ સૂચિ શું કરવાનો? જ્ઞાનીના વચન નહીં આ ઉધારે તો. કપડું આ એકેન્દ્રીનું મળદું છે. કપાસ બધું મળદું જ છે. ધોયે તો મળદું જ છે ને. મળદું ધોયે તો પવિત્ર થઈ જાય મળદું. પછી અડાય મળદા ધોયા પછી. બધું એકેન્દ્રીનું મળદા છે બધા. અને આ મળદું જ છે, ન સમજે તો. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થઈ ગયો છે. આ પત્ર પ્રભુશ્રી પર આવ્યો 534માં. પ્રભુશ્રી રડવા માંડ્યા, હાય હાય કે અમારી ઉપર આ પત્ર આવ્યો. કુપાદોને લખે છે કે હું ધર્મ નામે શું કરું છું? આ ખાલી વેશને હું સાધુ માનું છું. દેવકરી મહારાજ લખે, લેખિતા લિંગધારી દેવકરીના પ્રણામ. હું વેશને સાધુપણું માનતો હતો. આપણે વેશને જ માનીએ ને સાધુપણું. માથું નમી જ જાય ને વેશને. એટલે મિથ્યા દર્શન ગાઢ થાય એનું, એમ કાર્તિકાનું ઉપર શકે છે. જો આત્મજ્ઞાન ન હોય નમે તો અમને કેમ ખબર પડે? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય. એ આત્મા માટે ગયો હોય તો ઓળખી જાય. આત્મા સિવાય બીજી વસ્તુ માટે ગયો હોય એટલે એનું માથું નમે જ ગમે ત્યાં.
સ્વામી કાર્તિકેયની ઉપેક્ષામાં લખ્યું છે અને રત્નકરણ શ્રાવકાચાર્યમાં લખ્યું છે. શ્રાવક કોને કહેવાય? એટલે પ્રભુજી કહેતા પછી આ આવે ને આવી ગાથા કે શ્રાવકનું માથું ક્યાં નમે, સાવ વખ છે કે આ શ્રાવક સાવ વખ છે, રાખ જેવા એમ. રાખનું પડીકું લઈને ફરે જ કે પોતે રાખનું પડીકું જ છે. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જેણે જ્ઞાની પુરુષને ઓળખ્યા આ દેહે સફળ થયો ભો મારો હો કૃપાળુ દેવ, પામી શરણ તમારું હો કૃપાળુ દેવ, શું જોયે એને તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. ભદ્ર મુનિ સહજાનંદ મહારાજ સર્વસંગ પરિત્યાગી જૈન સાધુ શ્વેતાંબર આમરેના કચ્છી દીક્ષાનો વેશ છોડી દીધો કૃપાળુદેવના વચન માટે. બધે ફરવું પડે સત્સંગ માટે, એટલે અગાસ આવવું હતું, વડવા આવવું હતું, એટલે ઉગ્ર વિહાર કરવા હતા. કેવી રીતે થાય? દીક્ષા છોડી દીધી. જૈન સાધુને વાહન ન વપરાય, પણ દિગંબરમાં શુલ્લક ચેલક એવું બધું એવાને વપરાય, મુનિને ન વપરાય દિગંબરને. બે જ વસ્તુ છે દિગંબરમાં, મુનિ અને સંસારી. એટલે એક વસ્ત્ર કે બે વસ્ત્રો એને વાહન વાપરવાની છૂટ, એટલે એ થઈ ગયા. વડવા આવે, મગન બાપા હું બેસતો, હું તો જુવાન કે પાછળ બેસું. પંડિત લાલન હોય, સોમચંદ માસુગ્રામ હોય, પોપટલાલ મોહકચંદ હોય. સત્સંગના પાઠમાં જે લખ્યું છે ને ત્યાં આત્માની વાતની છોડો ઉડે એ બધી ઉડતી કે ત્યાં 3 નમસ્કાર કરીને સજાતનો મંત્ર લીધો આ જૈન સાધુએ. એની આગળ નહોતા મંત્ર, લોગસ નમો થોડું નવકાર નહોતો એની આગળ. આ મંત્ર લીધો, ગયા દક્ષિણમાં કર્ણાટક હમ્પી હોસ્પિટલની આગળ પર્વત ઉપર. એ જમાનાની કોંગ્રેસ ગવર્મેન્ટ આખો ભેટમાં આપ્યો, આખો પર્વત ભેટમાં આપ્યો. રત્નકૂટ પર્વત કોતરાયું સજાત્મ સ્વરૂપ પરમગુરુ. અત્યારે હજી એ દર પૂનમે આખી રાત સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ અખંડ ચાલુ રહે સૂર્યોદય સુધી. રાત્રે શરૂ થાય એ તો દેહ છૂટી ગયો એનો. એણે લખ્યું છે, આપણે વેશમાં ઓગળી જાય ને બરફની જેમ. પોતે સાધુ હતા, હું મુંડિયા માથાનો વિશ્વાસ કરતો નથી એમ લખ્યું છે. એક પુસ્તક લખ્યું છે એણે, ઉપાસ્ય પદે ઉપાદેયતા. એટલે કૃપાળુદેવને આગમને આધારે નિયમસરની 146મી ગાથા, ટિપ્પણી 253 અને 254 શ્લોક અને ગોમટસરની 648મી ગાથાને આધારે, જિંદતસુરીના શાસ્ત્રને આધારે આપણે આવે છે ને કે સંઘપટક ગ્રંથ, એ બધું જે હતું એના મૂળમાં બધું કે જૈન સાધુ કોને કહેવાય, એના આધારે કે હું સાબિત કરું છું કે શ્રીમદ રાજચંદ્રને તીર્થંકર તરીકે પૂજી શકાય. હિન્દી ગુજરાતી બંનેમાં મળે છે આ પુસ્તક. ઉપાસ્ય પદે ઉપાદેયતા જૈન સાધુ કહે છે. કોકે પૂછ્યું તમે કેમ મુંડિયા માથાનો વિશ્વાસ નથી કરો, આવું લખ્યું? તો કે 9 નવડાની પૂર્તિ મારે નથી કરવી, નીચે જ આવવાના જ કે મારે ભાગીદાર નથી થવું, એમ આંકડો વધારવો નથી, પૂર્તિ નથી કરવી. ગમે આવું આપણને સાંભળવું સંપ્રદાય હોય તો. લુહાર, કડિયા, કુંભાર, પટેલ, મોચી એને કંઈ વાંધો ન આવે, એને કંઈ છે જ નહીં. આપણો ધર્મ કયો છે? જે કુળમાં જન્મે એ 254માં આવ્યું ને. કૃપાળુદેવનો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગદેશ રહ્યું હતું એ. હું કોઈ ગચમાં નથી. આ તો ગચમાં છે, નીકળતો જ નથી ને કે હું રાજને માનું છું, એટલે રાજીનામું આપવું પડે. હું કોઈ ગચમાં નથી, આ ભૂલતા નહીં એમ લખ્યું જાણે. આપણે એ ભૂલી ગયા છીએ અને કૃપાળુદેવની ભક્તિ થશે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, કયો જન્મ તેના અલ્પ. આત્મધેયની 105મી ગાથા છે. એમાં એમ લખ્યું છે અર્થમાં, વિવેચનમાં 105મી ગાથા, આ કાળે મોક્ષ થાય એનો નિષેધ નથી. અમે નથી માનતા, એટલે અમે કૃપાળુદેવ નથી માનતા. સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ, પણ આ કાળે કેમ મુક્તિ છે? કોઈ પૂછ્યું બ્રહ્મચારી કે અમે 40 વર્ષથી આશ્રમમાં છે, આત્મધેય તો ઊંધેથી મોઢે આવડે છે. તો કે આ ગાથા આવે, સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ. આગળ મુક્તિ તો છે ને, એમ થાય ને. હા, તો તારે આત્મસિદ્ધિ કેવી રીતે થાય? કે પછી ખુલાસો કરે છે કે આત્મસિદ્ધિ નામ એટલે રાખ્યું છે કે આત્માની સાબિતી કે તું આત્મા છો, પણ તારે કેવી રીતે સાબિત થાય આત્મા છો? ઓલા ભાઈ કાં બેસી જાય ને સંકેત લઈ લે, અને કાં અનંતાનું મંદિર વયા જાય ને. બધા આગમ જૈનેતરના શાસ્ત્રો તો પુરાણ, ભાગવત, ગીતા, મહાભારત કુલ ધર્મે વાંચેલું બ્રહ્મચારીજીએ. પ્રભુશ્રીજીની સેવામાં આવ્યા એ પહેલાં બધા 32-45 કેવી રીતે સંસ્કૃતનો અર્ધમાર્ગથી શીખીને, કૃપાળુદેવ અંબાલાભાઈને કહ્યું ને સંસ્કૃત ભણો તો આગળ વધારે સમજાય. પોતે ભણ્યા કે આજ્ઞા મને છે કે એ તો કહેતા જ આ પત્ર હું વાંચું ને એટલે મારા ઉપર છે એમ સમજવા. શીખ્યા સમયસર પંચ પરમાગમ, પછી અગાસમાં આવ્યા. પછી નામ નથી લીધું એ કોઈ શાસ્ત્રનું,
પ્રભુજી કેમ બાપા આમ નહીં ને આમ, આજ્ઞા ગુરુનામ અવિચારણ્યમ, આપણે આજ્ઞા છે, કોઈ ગચમાં નથી, મારે એ નહીં છૂટે. અને કર્મ છૂટશે, એ આ નહીં છૂટે, કર્મ છૂટી જશે અને સમાધિ મરણ થઈ જશે. કેસેટ મૂકી દેશે તો, ગીત મૂકી દેશે ગમતા, હાર્મોનિયમ ને મ્યુઝિક સાથે આત્મસિદ્ધિ મૂકી દેશે, ટણનંગ 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 અપૂર્વ અવસરની કડી મ્યુઝિક સાથે, તો સમાધિ મરણ થાય. મુમુક્ષ હોય તોય વહી જાય. કેવું સરસ રાગ છે, આવ્યું ને ગઈકાલ સમાગમ નતું, મોહનલાલજી મહારાજ બ્રહ્મચારી, બાળ બ્રહ્મચારી, મને સારા રાગે બેનો અપૂર્વ અવસર ગાતી હતી. રાગમાં ધ્યાન ગયું ને બ્રહ્મચારી સાધુનું, અને આપણું અપૂર્વ અવસરની કડીમાં ધ્યાન જશે. એટલે આ જીવની દશા અંબાલાલભાઈ કરતા, સૌભાગભાઈ કરતા, જોઠાભાઈ કરતા, પ્રભુજી કરતા આગળ છે ને. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, આ થતું જ નથી એને, અને પ્રતિક્રમણ થઈ જશે. આ જીવને કૃતાર્થતા છે કે આ મા ભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહની મનતા થઈ, તે પુરુષને આશ્રય આ દેહ છોડે યથાર્થ છે. ખૂબીની વાત એ છે, ઉપાધ્યોને જે ઓળખી ગયા ને યથાર્થ, એ બધાએ સહજાત્મ સ્વરૂપ પરમગુરુના નારા સાથે દેહ છોડીને સમાધિ મરણ કર્યું છે. સૌભાગભાઈ સહજાત્મ સ્વરૂપ સ્વામી, અંબાલાલભાઈ સહજાત્મ સ્વરૂપ સ્વામી. સૌભાગભાઈને તો અંબાલાલભાઈ લખે છે, પડખું ફેર્યા અને બોલ્યા સહજાત્મ સ્વરૂપ સ્વામી 3 વાર. ત્રિભુવન કાકા ખંભાતના બ્રહ્મચારી દેવા આવેલા કે મારી આગળ મંત્ર છે જ ગોપાલ પરમગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ, આ નથી આપ્યો તમને, આપણને સમાધિ મરણ માટે સજાત્મ પરમ, એ તો હારે હતા. ગોપાલ સાથે ફેર્યા છે, એના ઘરમાં વિતર્યા છે. છોટાલાલ માણેકચંદના ઘરમાં રાત છે 18 દિવસ. છેલ્લે લીધો સજાત્મ સ્વરૂપ પરમગુરુ, ભદ્રમુનિએ લીધો સજાત્મ પરમગુરુ. જુઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ કોમામાં જેવા વયા ગયા હતા. બ્રહ્મચારી સમાધિ મરણ કરવા ગયા, સન્નેપાત બકવાસ કરે એટલે પાછા અવતર્યા. ઘરના બધા તો સંપ્રદાયવાળા હતા. 3 દિવસ છેલ્લા બાકી હતા ને, પાછું ચેતન આવી ગયું, બરોબર દેખાવા માંડ્યું, સંભળાવા માંડ્યું. પેટનું કેન્સર ફેલાઈ ગયું હતું બધી. અત્યારે ઈલાજ ન હોય ત્યારે શું હોય એવું ફેલાયેલા કેન્સર, બધા ખાવા પીવાનું આપે ને કે છેલ્લે શું આપે, કાંઈ નહીં કે અંજળનો ત્યાગ 3 દિવસ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ, ચિત્રપટ મૂકો કે. દારશીભાઈ જાણતા જ બધું, મોરબી રાજકોટથી અહીંયા આવ્યા, વડવા આશ્રમમાં, અહીંયા શાળામાં આવ્યા, અખંડ જાપ 48 કલાક, સજાત્મ સ્વરૂપ પરમગુરુ, દેહ છોડ્યો. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુજી તો મૃત્યુ મહોત્સવ કહેતું કે બધા જોર જોરથી બોલતા, શાંતિ નહીં રાખતા. સૌભાગભાઈ એમ કહેતા હતા, આ સૌભાગને ખલેલ નહીં પહોંચાડો, ઉપયોગ બીજે જાય છે. અલગ અલગ પરિણતિ હોય ને, હું મારા આત્મામાં જ છું. એ સહજાત્મ ગુરુ તો થઈ ગયા હતા સૌભાગભાઈ, હવે શું, પરંતુ એટલું જોરથી બોલજો સહજાત્મ પરમ ગુરુ કે મારા પૂતગલે કાનને અથડાય અવાજના. મૃત્યુ મહોત્સવ, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પૂરણ પરમાનંદ. કે મૃત્યુ મહોત્સવ કરજો, જમણવાર રાખજો અમે મરીએ ત્યારે, અને આત્મસિદ્ધિ કરશો એ દિવસે ખાશો, પણ આત્મસિદ્ધિ કરશો તો ઉપવાસનું ફળ થશે. 3 વાર જમીન 100 ઉપવાસનું ફળ, આ ઉપવાસ 1000 ઉપવાસનું ફળ થશે. 100 શું એને કહેજો, 1000 ઉપવાસનું ફળ થશે આત્મસિદ્ધિ કરશો તો. જમણવાર રાખજો કે કોઈ કે એ દિવસે રખાય જમણવાર, આપણે જમણવાર ચાલુ રાખ્યો, આત્માની સિદ્ધિ કરવાનું બાદ કરી નાખ્યું એમાંથી, તો સમાધિ મરણ કેમ થાય? તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. પ્રભુજી આવ્યા અને શું આપ્યું? બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ. એ પથારી વચ્ચે દીક્ષા ક્યાં અપાય નાટક કરવા માટે? એટલે ભલે લેંગો પહેર્યો તો લેંગો જ પહેરેલો રહ્યો, ગૃહસ્થનો વેશ, પણ અપરિગ્રહ આદિ બધા પરિગ્રહના પચકાણ કરાવી લીધા. બ્રહ્મચર્યનું વ્રત આપ્યું એટલે સ્ત્રી પરિગ્રહને પચકાણ થઈ ગયા ને, બ્રહ્મચર્યનું વ્રત આપ્યું. હવે બાકી શું રહ્યું? પરિગ્રહના પચકાણ, ખાવું નથી એટલે આહાર પાણી ઉપધી, પચકું પાપ 18, મરી જાવ તો જાવ જીવા, એટલા બધા નિયમ સાથે જશે ને, સાધુ થઈને ગયા ને. એ ભાવના ભાવતત્તા સત્સંગમાં પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર, અંત સમય આલોચના કરું સંસારો સાર. 3 મનોરથ એ કયા? આ મનોરથ હતા જ. ક્યારે મનોરથ આવતે? પરિગ્રહ મમતા તજે તો ને, કપડાં સાદા રાખે, ઘરેણા ઉતારે, મેકઅપ ઉડાડે, શરીરના શૃંગાર ભક્તિ છોડે, તો મમતા ઘટે ને. આ તૈયાર થઈને પછી ફોટો પડે કેવો સરસ લાગે.
પછી એ સરસ ફોટો પતિએ 1 મહિનો તો રાખવો જ પડે ને ડીપીમાં, દિવાળી પર બીજો પડશું ત્યાં સુધી આ જ રાખવો પડે ને. પત્ની કે તમે તૈયાર થયા તમારો ફોટો મને આપો, હું રાખું. જન્મ જન્મ કા સાથ નિભાયા હે ના સાથી. અને હું દેહ સ્ત્રી પુત્રાથી મારે નથી. શૃંગાર ભક્તિ સેવું નહીં. આ પ્રતિક્રમણ અહીંયાથી શરૂ થાય, આત્મચિંતન ગાથાથી ન થાય શરૂ. અમલભાઈ ના પડી છે કે શંકરાચાર્યની મણિરત્નમાળા વાળી આત્મચિંતન નહીં મળે એમ લેખો જ પત્રે. અમલભાઈ આત્મચિંતન ન આપે તો બીજો કોણ આપશે આપણને? હવે અમારે તો ખંભાતના મુમુક્ષુને જોઈને દાખલો લેવાનો કે આ બધા આટલા ખંભાતના છે. દાખલો બેસાડવો પડે. જે મોટા આસને છે ને એને દાખલો બેસાડવો પડે. એ થાળી ધોવે ને બધા ધોવે, પછી એ ઉકાળેલું પાણી પીવે ને બધા પીવે, શર્મે ધર્મે કર્મે. નાટકે ભાવથી એ કરે તો બીજા કરે ને. નહીં તો એવા જવાબ મળ્યા. હમણાં થાળી ધોવાની પ્રભાવના રાખેલી એક ભાઈએ, મેં વાંચનમાં કહેલું શા માટે ધોવાની? અમે થાળી નથી ધોતા, નહીં આપો 10 રૂપિયા. અરે 10 રૂપિયા ક્યાં? મારો લોભ ઘટાડવો છે એટલે 10 રૂપિયા મૂકો છો. ભાઈ કે તું તો મારી કરતા વધારે પૈસા વાળો છે, હું શું આપવાનો તને? 10 રૂપિયાની કિંમત છે. અહોભાવ થયો કે ઓલા ભાઈ ઓલા બેને થાળી ધોઈ, એની કિંમત છે. 10 રૂપિયા માટે કોઈ આવે છે? અડધો કિલો દાળ માટે કોઈ આવે છે? આત્મા માટે આવ્યા જ ને. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષ તો આ બધા છોડવા પડશે ને. દ્રવ્યથી શુદ્ધ ભાવથી છૂટી જશે બધું. એટલે નાટકે ભાવથી છોડવું પડશે ને કે દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. મંત્રે જવું પડે. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જો પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. કયો મંત્રથી મંત્ર જવાનું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.